આપણે શાંત રહીને રવિવારની ભજન સેવાની શરૂઆત કરીએ કે આકાશમાં વિરાજના હું તારી ભણી મારી આંખો ઊંચી કરું છું. જો જેમ દાસોની આંખો પોતાના શેઠના હાથ તરફ અને જેમ દાસીની આંખો પોતાના શેઠાણીના હાથ તરફ તાકી રહેશે, તેમ અમારા દેવી યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેના ભણી તાકી રહેશે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવંત કૃપાળુ પ્રેમાળ પ્રભુ, સર્વ સૃષ્ટિના સર્જનહાર સકલ જીવનના પાલનહાર પ્રભુ, અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ. તમે અમને ગદ્યો સંભાળ્યા, બચાવ્યા. આખું અઠવાડિયું તમે મારી સાથે પાસ રહ્યા, મારી સહાયને મદદ કરી, અમારી સર્વ અરજો પૂરી પાડી. એ બધા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. રાત્રિની સંભાળ માટે સ્તુતિ કરીએ છીએ. તમે આજે સવારે અમને જીવતા ઉઠાડ્યા, સવારની તાજગી તંદુરસ્તી આપી આભાર માનીએ છીએ. અને આજે પવિત્ર દિવસ તમારી આરાધના તમારી ભક્તિ કરવી છે ને ભક્તિ કરવા માટે અમારા ઘરોમાં પ્રભુ તમે એકઠા કર્યા છે. ઓનલાઈન ભજન સેવાની વ્યવસ્થા આપી છે, એ કૃપાને માટે આભાર માનીએ છીએ. અમારી મધ્ય તમારી પવિત્ર અદ્રશ્ય હાદી પૂરી પાડો. અને આજે સવારે અમે બધા આત્માથી તથા સત્યતાથી, પૂરા હૃદય, પૂરા અંતર, પૂરા ભાવથી, પૂરા બળથી, પૂરા પ્રેમથી તમારી ભક્તિ, તમારી સ્તુતિ આરાધના અમે કરી શકીએ. એના માટે તમે દોરો અને ચલાવો. અને આ ભજન સેવા દ્વારા તમે માન મહિમા ગૌરવ પામો. અમને આશીર્વાદ આપે એવી કૃપા માંગતા આ ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ. પિતા, તમે સાંભળો, તેનો તમે સ્વીકાર કરો. આમીન. પ્રભુનું ભજન રાખતા આપણે ગીત ગાઈશું અને ભજન સેવાનું ગીત નંબર 12 આપણે સાથે ગાઈશું. પ્રભુ દેવના ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન, સૌ માનો તેનો આભાર, કાળો ગાયનના ઉદ્ગાર. પાડીએ. પ્રભુ દેવના ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન, સૌ માનો તેનો આભાર, કાળો ગાયનના ઉદ્ગાર. પ્રભુ દેવ છે મહિમાવાન, સૌ દેવોથી શક્તિમાન. પ્રભુ દેવ છે મહિમાવાન, સૌ દેવોથી શક્તિમાન. તેના હાથમાં છે નામ, તથા પાડો નામ. સૌ માનો તેનો આભાર, કાળો ગાયનના ઉદ્ગાર. પ્રભુ દેવના ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો
તેના ઘેટારું પઠરીએ આજે તેનું સાંભળીએ સૌ માનો તેનો આભાર ગાડો ગાયને નાઉ દેગા પ્રભુદેવ જનાવો ગાન ગાતાનું સુણાવો સર આપણે પછી ચર્ચા રાખતા વારાફરતીના વાંચનમાં જોડાઈશું અને 33 વારાફરતીનું વાંચન આપણે વારાફરતી વાંચીએ ભજન સંગ્રહ પાછળના ભાગમાં વારાફરતીના વાંચન આપવામાં આવ્યા છે એમાં 33 નંબરનું વારાફરતીનું વાંચન આપણે વારાફરતી વાંચીશું સર્વ સત્તાધાર ઈશ્વર યહોવાની આગળ નવું ગીત ગાઓ કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારો વિજય મેળવે છે યહોવાએ પોતાનું તારણ જણાવ્યું છે તેણે પોતાનું ન્યાયપણું વિદેશની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે તેણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇસ્રાયેલના લોકોને માટે સંભાળ્યા છે પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા દેવનું તારણ જોયું છે હે પૃથ્વીના સગળા લોકો યહોવાની આગળ હર્ષનાદ કરો ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ હા સ્તોત્ર ગાઓ વીણા સહિત વીણા તથા ગાયન સહિત યહોવાના સ્તોત્ર ગાઓ તુરાય તથા રણસિંગડાના અવાજથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો સમુદ્ર તથા તેનું સર્વસ્વ જગત તથા તેમાંના રહેવાસીઓ ગાઓ પ્રવાહો તાળી પાડો પર્વતો યહોવાની સમ્મુખ એકત્ર હર્ષનાદ કરો તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે તે ન્યાયપણે જગતનો અને યથાર્થપણે લોકોનો ન્યાય કરશે યહોવા રાજ કરે છે લોકો કાપો તે કરુબી પર બિરાજે છે પૃથ્વી ઢકી જાઓ યહોવા સિંહનો મોટો છે તે સર્વ લોકો કરતા ઊંચો છે તેઓ તારા મહાન તથા ભયવાનની સ્તુતિ કરો તે પવિત્ર છે સ્તોત્ર ગાઈએ પિતાને મહિમા વળી પુત્રને તને હો શુભાત્મા સદા દે મહિમા સદા દે મહિમા સદા કાળ એવો ગુણી ગૌરવીઓ ત્રિપ્રભુ ત્રિધન્ય મનાજો ત્રિધન્ય મનાજો સર આપણે શાંત રહીને આભાસ સ્તુતિ પાપ કુલાતી અને મધ્યસ્થની પ્રાર્થના કરીએ મેં પ્રાર્થનામાં નિમીએ ઈશ્વરના સ્તોત્ર પર બિરાજમાન અમારા મહાન સર્વશક્તિમાન સનાતન પ્રભુ અમારા રાજાના રાજાન પ્રભુના પ્રભુ આકાશ રાજ્યસન પૃથ્વીજનો પાયસન જેની આગળ હજારો દૂતો પરમ હોસાના હોસાના કરી સ્તુતિ કરી રહ્યા છે જેની આગળ સરાફો નિરંતર સ્તુતિ કરે છે જેની આગળ 24 વડીલો હાલેલુયાના નાદ પુકારતા થાકતા નથી એવા સ્તુતિ માન મહિમા ગૌરવને યોગીશ્વર અમે તો આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ કારણ તમે એકલા જ પ્રભુ છો તમે આદિ તથા અંત છો આલ્ફા તથા ઓમેગા છો પ્રથમ તથા છેલ્લા છો ગઈકાલે આજે ને સદા સર્વકાર્યવાળા પ્રભુ છો નેવા જીવતા પરમેશ્વર પિતા તમે એમને મળ્યા છો ને માટે અમે તમારો બહુ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ
કારણ તમે તમારા સ્વરૂપ પ્રમાણે, તમારી પ્રતિમા પ્રમાણે અમને ઉત્તમ મનુષ્ય જીવન આપ્યું છે અને અમારા જીવન પર તમે પ્રેમ કરો છો, માટે તમે અમને જન્મથી આ દિન સંભાળ્યા, બચાવ, રક્ષણ કર્યું, તંદુરસ્ત રાખ્યા, અમારી સર્વ અજગરો પૂરી પાડી. તમારું વચન કે સિંહના બચ્ચાને તંગી પડશે ને ભૂખ વેઠી પડશે, પણ જેઓ યહોવાને શોધે છે તેને કોઈ પણ સારાવાની ખોટ પડશે ને જ પ્રમાણે અમને કોઈ પણ સારાવાની ખોટ પડવા દીધી નથી. પણ દરરોજનો ખોરાક, પાણી એવા પ્રકાર વસ્તુ રહેઠાણ સગળું તમે કૃપામાં પૂરું પાડ્યું છે. એ બધાના માટે અમે તમારો બહુ જ આભાર માન્ય, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ. આ ભયંકર પરિસ્થિતિમાં પણ તમે અમને તંદુરસ્ત રાખ્યા છે, નિરોગી રાખ્યા છે, અમારી સાથે રહ્યા છો, અમારી પડખે ઉભા રહ્યા છો. એ બધાના માટે પણ બહુ જ આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, આભાર માનીએ છીએ. તમે અમારી આત્મિક કાળજી લો છો, એટલા માટે પવિત્ર વચન અમારી માતૃભાષામાં આપ્યા છે. અપવિત્ર બાઇબલ તમે અમારી ભાષામાં પૂરું પાડ્યું છે, જેથી કે અમે વાંચી શકીએ, મનન કરી શકીએ, તમારો ઉપદેશ સ્વીકારી શકીએ છીએ, તમારામાં આશીર્વાદી બની શકે, ધન્ય બની શકે છે. અને અદભુત પવિત્ર શાસ્ત્ર, પવિત્ર વચન માટે અમે તમારો આભાર માન્ય, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે વ્યવસ્થા આપી, કોન્ફરન્સ આપી, પિતા પર મંડળીઓ આપી, ઓનલાઈન ભજનની વ્યવસ્થા આપી છે, અને જુદી જુદી તમે અમને સંગતો પૂરી પાડો છો. એટલા માટે અમે તમારી સંગતમાં રહે, તમારી નજીક રહીએ, તમારા વિશ્વાસ વધુ દ્રઢ મજબૂત બને, આત્મિક રીતે જાગૃત ને સળગતા રહે. એટલા માટે બધી વ્યવસ્થા માટે અમે તો આભાર માન્ય, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમે તો મારા જીવને એટલા બધા આશીર્વાદ આપેલા, ઉપકારો કર્યા છે. અમે નિરંતર તમારી સ્તુતિને આરાધના કરીએ તો પણ પૂરતું નથી. આજે સવારે પ્રભુ મેં હૃદયના ઊંડાણથી, પૂરા અંતર, પૂરા ભાવથી, પૂરા બળથી તમારો પુષ્કળ પુષ્કળ આભાર માની તમારી સ્તુતિ કરીએ, તમારા નામને દર્જા આપીએ છીએ. આભાર હૃદય સાથે આજે સવારે તમારા ચરણોને મેં છે. આજે સવારે પ્રભુ અમે અમારા પાપોની પણ કબૂલાત કરીએ છીએ, કારણ કે અમે તો પાપી છે, અપરાધી છે, અધૂરા છે, નબળા છે. હા, પડપના પાપીની ઘડી ઘડી નગા છે. તમારું વચન કહે છે સગડાએ પાપ કર્યું અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. અને આજે સવારે અમે બધા પાપી છે, અપરાધી છે, અધૂરા છે, નબળા છે. અમે કબૂલ કરીએ, અમે સ્વીકારીએ છીએ, અમે પસ્તાવો કરીએ છીએ, અને અમે વિનંતી કરીએ છીએ, પ્રભુ પિતા પરમેશ્વર, અમારા પાપોની માફી આપો, અમને ક્ષમા કરો. 2019 વર્ષ પહેલા તમે જે રક્ત વળ્યું છે કાલ્વરીના ટેકરી પર, એ રક્તનો અમારા વચન કાવ કરો, એ રક્તનો ખરીદ લો, એ રક્તનો શુદ્ધ પવિત્ર કરો, અને અમારા પાપોની માફી આપો. એ મેં પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આજે સવારે અમે હતા પ્રભુ, અમે કેટલીક વિનંતીઓ તમારા ચરણોમાં લાવીએ છીએ. અમારી પ્રાર્થના તમે સાંભળો અને અમારી મદદ કરો, કૃપા માંગીએ છીએ. અમારી ગુજરાત વિઝનલ કોન્ફરન્સ માટે પ્રાર્થના કરીએ છીએ. અમારી કોન્ફરન્સને આશીર્વાદ કરો, માનવત બિશપ સાહેબને અને કુટુંબને આશીર્વાદ કરો. તમામ બિશપ સાહેબને વાળા કુટુંબને તમે આશીર્વાદ કરો, પ્રત્યેક ડિસ્ટ્રિક્ટને આશીર્વાદી કરો. અને પ્રભુ અમારા તમામ ધર્મ સેવક પાળક સાહેબને વાળા કુટુંબને આશીર્વાદી કરો. એમની જે જવાબદારી છે એ જવાબદારી સતત એમની સાથે પાસે રહો. તમારી કૃપાથી દરેકને ફરી દો, કૃપા માંગીએ છીએ. અને આ દિવસમાં જો નવી ટ્રાન્સફર થશે, તેઓને નવી જગ્યાએ કામ કરવાનું તમારી જ્ઞાન બુદ્ધિ પણ તમે પડો, પવિત્ર આત્માનું સામર્થ્ય આપો. ને હું તમામ બાળક સાહેબ તમે બહુ જ આશીર્વાદી કરો, સેવાને આશીર્વાદ કરો, મંડળીને આશીર્વાદ કરો, એવી મેં પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અમારી સંસ્થાને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી પ્રત્યેક સંસ્થાને પર પુષ્કળ આશીર્વાદ કરો, એવી તમારી કૃપા માગી લઈએ છીએ. આ દિવસમાં પિતા પરમેશ્વર, અમારી ગુજરાતી પ્રત્યેક મંડળ માટે તમારી કૃપા સહાય દોડ આશીર્વાદ, અમારી મંડળીને આશીર્વાદ કરી, એક મંડળી પર તમારી કૃપા આશીર્વાદ, દરેક મંડળીને આત્મિક રીતે જાગૃત રાખો, અને આ મંડળો દિન પ્રતિદિન તમારા વૃદ્ધિ પામે, આશીર્વાદ બને, એવી મેં પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી આણંદ ડિસ્ટ્રિક્ટના માટે કૃપા માંગીએ છીએ. અમારી 10 પાસ્ટર આશીર્વાદ કરો, અમારા બધા પાળકોને આશીર્વાદ કરો, અમારી બધી મંડળીને આશીર્વાદ કરો, એવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી મંડળી બેથેલ ચર્ચને માટે કૃપા માંગીએ છીએ. અમારી મંડળીને પણ પુષ્કળ આશીર્વાદ કૃપા માંગીએ છીએ. અમારા મહિલા મંડળને આશીર્વાદ કરો, અમારા એમ્બાટને આશીર્વાદ કરો, અમારી સન્ડે સ્કૂલને આશીર્વાદ કરો, અમારા ક્વાયરને આશીર્વાદ કરો, અમારી પાસ્ટર કમિટીને આશીર્વાદ કરો, એવી પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ. એક એકલે ભાઈ બહેનને તમે આશીર્વાદ કરો, એવી કૃપા માગી લઈએ છીએ. અને આ દિવસો પર અમારે મળે કે કુટુંબ રક્ષણ કરો. જો કોઈ બીમાર હોય, કોઈ દુઃખી દિલાસ હોય, કોઈ મુશ્કેલ પ્રશ્ન દૂર કરો, કૃપા માંગીએ. ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અગસ્ટભાઈ ને પ્રભુ જે કે બીમારી છે, તારે પ્રભુ એડમિટ કરવામાં પણ તમે રજા આપી, આભાર માનીએ છીએ. તમારા સેવક તમારા પવિત્ર વિદ્યા હાથો સ્પર્શ કરો, સાજો આપો.
દિનેશ પટેલ એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેઓને પણ જે કે પ્રભુ પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, હાથે ફ્રેક્ચર છે જ, તમે સગળું જાણો, તમારા સેવક નામ તારા પવિત્ર વિધેલ હાથે સ્પર્શ સહાય આપો. અને એવા બીજા પણ કોઈ બીમાર અમે જાણતા ના હોય કે ભાઈ કંઈક બીમાર વ્યક્તિને તમારા વિધાલા પવિત્ર નિરોગ્ય દ્રશ્ય પરાક્રમી હાથ અમે સ્પર્શ કરો, સાજુ આપો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ. એમાં હરિમન એક કુટુંબ એક વ્યક્તિને તમે સન્માન કાઢી લો, રક્ષણ કરો, સર્વાંગી વિકાસ કરો, બહુ જ આશીર્વાદી કરો, એવી પ્રાર્થના વિનંતી કરીએ. આ કોરોનાની બીમારીથી પણ લઈને બચાવ કરજો, કૃપા માંગીએ. અત્યારે મેં તમે કૃપા માંગીએ છીએ અમારા રાજ્ય માટે, અમારા દેશ માટે. પ્રભુ અમારા દેશમાં ત્યારે પુષ્કળ કોરોનાનો ભય છે. તારે પિતા પરમેશ્વર અમારા દેશમાંથી, નાગા જગતમાંથી આ કોરોના વાયરસને પણ તમે દૂર કરો, એ કૃપા માંગીએ છીએ. અને કોરોના વાયરસને કારણે ઘણી બધી મુશ્કેલીઓ, તકલીફો ઉભી થઈ છે. હા, ઘણા બધાને પ્રભુ નોકરી ધંધા ગયા છે, ઘણા બધાને મજબૂરી ગઈ છે, ઘણા બધાને આર્થિક તંગી છે, ઘણા બધાને પ્રભુ ખોરાકની પણ તકલીફ છે. અમારી પ્રાર્થના વિનંતી છે, એક એક વ્યક્તિને તમારી કૃપામાં, તમારી દયામાં એમની સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડો, એમની તમે સંભાળો, કાળજી લો, એમની તંદુરસ્ત સાચવો, એ કૃપા માંગી લેશે. અને એમ અમારા દેશને, અમારા રાજ્યને, અમારા શહેરને તમે બચાવી લો, આશીર્વાદી કરો, એ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, ફરીને કોને અમારે કૃપા માંગીએ છીએ. અમારી આજની ભજન સનાશિત કરજો. અમારી આવાજ સ્તુતિની પાપ લાગતી અને મધ્યસ્થી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ. પિતા, તમે સાંભળો તો તમે સ્વીકાર કરો. આમીન, આમીન. પ્રભુના વચનો વાંચીએ. યાકૂબનો પત્ર, તેનો 3 અધ્યાય અને 13મી કલમથી 18 કલમ આપણે વાંચીશું. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ. યાકૂબનો લખેલો પત્ર, તેનો 3 અધ્યાય અને 13 થી 18 કલમ. તમારામાં જ્ઞાની તથા સમજક કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. પણ જો તમારા મનમાં કડવીઓ દેખાય તથા ચર્ચા ચર્ચી છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ તે અહિક વિષય તથા શૈતાની છે. કેમ કે જે અદેખાય તથા ચર્ચા ચર્ચી છે, ત્યાં ધાધળ તથા દરેક દુષ્કર્મ છે. પણ જે જ્ઞાન ઉપરથી છે, તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરનારું, નમ્ર, સહેજ સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. વળી જે સલાહ કરનારો શાંતિમાં વાય છે, તેવું ન્યાયપણું લડે છે. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનો પર પુષ્કળ આશીષ આપે. આ સૌને બધાને મારી પ્રેમી સલામ. અત્યારે પણ આખો સપ્ટેમ્બર મહિનો ઓનલાઈન ભજન સેવા ચાલશે, એથી બધાને મારી ખાસ વિનંતી છે કે આપણે જે પ્રમાણે 9:30 વાગે મળીએ છીએ, એ જ પ્રમાણે 9:30 વાગે ઓનલાઈન ભજન સેવા થશે. આવતા રવિવારે પણ ઓનલાઈન ભજન સેવા 9:30 વાગે મળશે. તમે ખાસ નોંધશો, ભજન સેવા માટે પ્રાર્થના કરશો અને ભજન સેવા સમયસર બેસજો. ઘણા બધા કદાચ પછી સાંભળો છો, પણ તમે આરાધના કરવા બેસો છો, તો આ સમયે જ આરાધના કરવા બેસો તો બહુ સારું રહેશે. પ્રભુને મહિમા મળશે અને પ્રભુના આશીર્વાદ તમને મળશે. એટલા માટે તમે 9:30 વાગે આપણી ભજન સેવા પ્રમાણે આપણા મંદિરની વ્યવસ્થા પડે આપણે ચોક્કસ 9:30 વાગે ઓનલાઈન ભજન સેવા તમે જોડાશો, એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. પ્રભુના વચનો તરફ જે પહેલા પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવંત કૃપાળુ પ્રેમાળ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજની ભજન સેવા લઈ આવ્યા, ગીતથી પ્રાર્થનાથી તમારી આરાધના કરી શક્યા અને આ સમયે તમારા અદભુત પવિત્ર વચનો સાંભળવા માંગીએ છીએ. આ વચન પ્રભુ તમારું છે. પિતા પરમેશ્વર, તમે બોલો, અમે સાંભળે, સ્વીકારે, ગ્રહણ કરીએ. તમારા આશીર્વાદ દરેકને સાંભળવાને, સ્વીકારવાને, ગ્રહણ કરવાને તમારા પવિત્ર આત્માની દોરણી પૂરી પાડો, એ કૃપા માંગે છે. મુજ અવળપાત્ર ઉપયોગ કરો. મારા મુખના શબ્દોના, હૃદયના વિચારો તમે બનો. પ્રભુ ઈસુના નામમાં આમીન, આમીન.
પ્રભુના જે વચનો વાંચ્યા અને બહુ સરસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભાઈ સંત યાકોબ ના પત્રમાં ગજબના વચનો લખવામાં આવ્યા છે. અને સાથે આપણે આ દિવસોમાં ધન્યતાઓ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. અને ગયા દિવસોમાં ગયા રવિવારોમાં આપણે જે ધન્યતાઓ શીખ્યા, બે ધન્યતાઓ બાળપણના ભાષણ પરથી. પહેલી ધન્યતા કે આત્માઓ જેઓ રાખશે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. બીજી ધન્યતા જોઈ, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. અને આજે ત્રીજી ધન્યતા આપણે જોવા માંગીએ છીએ કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. બહુ ગજબની ધન્યતાઓ છે. અને બે ધન્યતાઓ વિશે આપણે બબ્બે સંદેશા સાંભળ્યા. અને આજે ત્રીજી ધન્યતા પર પણ આપણે બે સંદેશા સાંભળવાના છે, આ રવિવાર આવતા રવિવારે. અને ગજબની, આ ગજબની ધન્યતા છે. ઘણા બધાને ગમે છે. પાછળનો ભાગ બહુ સરસ ગમે ને, પૃથ્વીનું વતન પામશે. કારણ કે પૃથ્વીનું વતન પામવા માટે આપણે કેટલા બધા પુષ્કળ પ્રયત્નો કરે છે. પણ કદાચ આગળનો આપણે ના ગમે ને, જેઓ નમ્ર છે તેઓ પૃથ્વીનું વતન પામશે. નમ્ર રહેવું આપણને નથી ગમતું, પણ પૃથ્વીનું વતન મળે એ આપણને ગમે છે. અને આ ગજબની ધન્યતાઓ છે, ગજબની ધન્યતાઓ છે. અને આ ત્રીજી ધન્યતા બહુ જ ગજબની છે, ગજબની છે. બિલી ગ્રેહામના પુસ્તકમાં એક વાર્તા લખવામાં આવી છે કે એક માણસ હતો, એની પાસે જમીન હતી અને જમીનમાં બહુ જ મહેનત કરતો હતો, પણ બહુ સારું પાકતું નહોતું. એને જોઈએ એવું મહેનતનું ફળ મળતું, જેવું ઉત્પાદન થતું હતું, જેવું એવો નફો નતો મળતો. અને માટે ગરીબ ને ગરીબ હતો. પુષ્કળ મહેનત કરતો, પણ ખેતી સારું પાકે ને, કદાચ અત્યારે પુષ્કળ વરસાદ થયો છે અને ટીવી સમાચાર જોઈને ઘણા બધા ખેતરમાં પાણી ભરાઈ ગયા અને પાક કોવાઈ ગયા. મગફળી, કપાસ અને ડાંગરના શેરડી અને ઘણા બધા પાકો બહુ જ કોવાઈ ગયા છે. તમે પેપરમાં જોવો તો, ટીવી પર સમાચાર સાંભળો તો કોવાઈ ગયા. અને માટે એ લોકો ખર્ચો કર્યો હોય, ઉત્પાદનની આશા રાખવી, નફાની આશા રાખવી ના મળે, અને પછી ગરીબ પી જાય. અને આ માણસની પણ આ જ પરિસ્થિતિ હતી. જમીન હતી, મહેનત કરતો હતો, પણ ગરીબ, કારણ કે ખેતીમાં સારું પાક. પણ એક દિવસ એને એવું શોધી કાઢ્યું કે મારી જમીનમાં ખનીજ છે, ખનીજ તેલ છે. અને પછી એને ખનીજ તેલના કુવા બનાવ્યા. કંપનીઓને બોલાવીને કંપનીને કુવાના તેલના કોન્ટ્રાક્ટ આપી દીધા. અને આપણે જાણીએ છીએ ખનીજ તેલ તો કેટલો બધો ભાવ ને કેટલું બધું નફો મળે. અને પછી ધનાઢ્ય થઈ ગયો, અમીર થઈ ગયો. કારણ કે એને શોધી કાઢ્યું, જે ખેતરમાં મહેનત કરતો, પાક થતું નતું અને માટે ગરીબનો ગરીબ રહેતો હતો. પણ એને એક દિવસ એવું શોધી કાઢ્યું કે એના ખેતરમાં ખનીજ તેલ છે અને ખનીજ તેલના કુવા બનાવ્યા. અને માટે એ ઉત્પાદન થયું ખનીજ તેલ. કંપનીને બોલાવી, કંપનીને વેચી, ધનાઢ્ય થઈ ગયો, અમીર થઈ ગયો, પૃથ્વીનું વતન પામ્યો કહેવાય. અને મારો જગતમાં તમને મને પ્રભુએ જીવન આપ્યું છે અને પ્રતિમા સ્વરૂપ પ્રમાણે. અને આપણે આશીર્વાદિત બનવા માટે બહુ જ પ્રયત્ન કરીએ, સુખી થવા માટે બહુ જ પ્રયત્ન કરીએ છીએ, ધનવાન થવા માટે બહુ જ પ્રયત્ન કરીએ, જાતના પ્રયત્નો આપણે કરીએ છીએ. પણ ઘણી વખત આપણે એ થઈ શકતા નથી. અને એટલા માટે વાલાઓ, બાઇબલના બાપના ભાષણમાં જે ધન્યતા આપી છે એ વાલાઓ સોનાની ખાણ છે, એ ખરીદના કુવા છે, એ પેટ્રોલના કુવા છે કે જે તમને આત્મિક રીતે ધનાઢ્ય બનાવશે.
અને ભૌતિક રીતે પણ ધન્ય બને. ઘણી વખત એવું કે ભાઈ આપણે પ્રભુના વચનો પાડીએ, વિશ્વાસ કરીએ તો ફક્ત આત્મિક જીવન જ મળે, હા, પણ આ ધન્યતમ એવું જ લખ્યું છે કે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. અને એટલા માટે બાઇબલ કહે છે એ પ્રમાણે આત્મિક જીવનની સાથે, અનંતકાલિક જીવનની સાથે, અનંતકાલિક સુખની સાથે ભૌતિક રીતે પણ પ્રભુ આશીર્વાદ આપવા માંગે છે, ધનવાન બનાવવા માંગે છે, અમીર બનાવવા માંગે છે, સુખી બનાવવા માંગે છે. અને પેલી વ્યક્તિએ શોધી કાઢ્યું. અને એટલા માટે વાલાઓ, આપણી પાસે પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે, પ્રભુના વચનો છે, જીવતો દેવ છે, આશીર્વાદ આપનાર દેવ છે, કૃપા કરનાર દેવ છે, માફી આપનાર દેવ છે. અને એવો દેવ આપણને મળ્યો છે. ત્યારે આપણા જીવનને માટે આપણે શોધી કાઢવાનું છે કે આપણે કઈ રીતે ધન્ય બનીએ છીએ. અને મેં કહ્યું પ્રમાણે ધન્યતાના વચને આપણને આત્મિક સોનાની ખાણ મળે છે. સોનાની ખાણ આપણને મળે છે. ઘણાને સાચા લાગતા નથી, તેથી જીવનની ઉપલી સપાટી પર નહીં. મેં શરૂઆતમાં કહ્યું, ખેડૂત ઉપર ખેડતો હતો, ખેતી કરતો હતો, પણ ફળદ્રુપ જમીન નથી, માટે પાકતું નથી. પણ એને ઊંડું ખેડ્યું, ઘણા ફૂટ નીચે ગયો હશે, તારા તેલ નકો નીકળે. અને આપણે ઘણી વાર ઉપર શોધીએ, જગતમાં આમ તેમ પાપા ઉપર શોધીએ છે, અને જે સોનાની ખાણ છે આપણને હાથ લાગતી થતા મળતી નથી, કારણ કે વચનો આપણને સાચા લાગતા નથી. અને આપણે હંમેશા ઉપર શોધ્યા કરીએ છીએ. અને ક્ષણિક ભૌતિક વાના, ક્ષણિક સુખ મેળવવા માટે આપણે પુષ્કળ પ્રયત્ન કરીએ છીએ. અને ઘણી વાર એક ક્ષણિક સુખ આપણે મેળવી પણ લઈએ છીએ, પણ કાયમી સુખ મેળવવા માટે આપણે ઊંડા ઉતરતા નથી. અને માટે આપણે દુઃખી છે, ગરીબ છે, વગેરે કહી છે. અને પરમ સુખના રહસ્યની આશા અને આજ્ઞા ને અવગણના આપણે કરીએ છીએ. બાઇબલ એ પરમ સુખની આશા આપેલી છે, અને એની જયારે અવગણના કરીએ છીએ ત્યારે વાલો આપણને એ આશીર્વાદ મળતા નથી. અને એ જ દિવ્ય જીવન, દિવ્ય પ્રકાશિત જીવન, પરમેશ્વરનો સ્વાળું એ આપણને મળતું નથી. અને જે આનંદકાળી જીવન છે આપણે ખોઈ નાખીએ છીએ, આશીર્વાદ જીવન એ ખોઈ નાખીએ છીએ, આનંદિત જીવન એ ખોઈ નાખીએ છીએ. અને આપણે દુઃખી થઈએ છીએ. અને સ્વસર્જિત એટલે પોતાની મેળે જગતમાં ફાંફા મારીએ છીએ, સુખી થવા, ધનવાન થવા, આશીર્વાદ થવા. અને પછી એ સ્વસર્જિત આપણે પીડામાં જ આપણે પડે છે, વિપત્તિ પડે છે, દુઃખમાં પડે છે, આશીર્વાદ નથી મળતો. અને એટલા માટે જો મનુષ્ય તરીકે, માણસ તરીકે આપણે એકલા હાથે આશીર્વાદી થઈ શક્યું છે, અનંત જીવન મળી શકશે નહીં, કારણ કે એકલા હાથે આપણે સમર્થ નથી, શક્તિમાન નથી, ઊંડા અવતાર આપણે સમર્થ. અને એટલા માટે વાળા યહોવા દેવે ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી આપ્યા. તમે હું સમર્થ નતા ભૌતિક રીતે સુખી થવા કે અનંત જીવન પામવા માટે, સ્વર્ગમાં સુખી થવા માટે સમર્થ હતા. એટલા માટે ઈસુ ખ્રિસ્ત ને યહોવા દેવ પૃથ્વી પર મોકલી આપ્યા. પણ આજે આપણે ઈસુ ખ્રિસ્તને શોધતા નથી, ઈસુ ખ્રિસ્ત પાસે જતા નથી, ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા દુઃખી થયા. જગતમાં જ્વાળો આવ્યું, પણ લોકો કહે છે જ્વાળાનો સ્વીકાર કર્યો નહીં, અંગીકાર કર્યો નહીં. એ જ્વાળો તો પ્રભુ ખ્રિસ્ત, હું જગતમાં જ્વાળું છું. લોકો સ્વીકાર્યું. આજે લોકો દુઃખમાં, મુશ્કેલીને, કોરોના વાયરસની બીમારી વગેરે વગેરે તકલીફો, મુશ્કેલીઓમાં છે. અને એટલા માટે વાળા આ બાઇબલમાં આશીર્વાદ સોનાની ખાણ છે, અનંત જીવનની ખાણ છે. અને એટલા માટે વાલાઓ ઈસુ ખ્રિસ્તને વાલાઓ પૃથ્વી પર યહોવા દેવ, કારણ કે યહોવા દેવની પ્રતિભા પ્રમાણે તમને બનાવ્યા છે. અને તમે ભૌતિક રીતે અનંતકાલિક સુખ પ્રાપ્ત કરો, ધન્ય બનો, આશીર્વાદિત બનો. એટલા માટે ઈસુ ખ્રિસ્તે મોકલી આપ્યા. અને ઈસુ ખ્રિસ્તે વધસ્ત પર દુઃખ સહન કે આપણે સારી રીતે જાણીએ, વારંવાર મારે કહેવાની જરૂર નથી, પણ જાણીએ છીએ કશું ઉઠાવ્યું. અને મનુષ્યને એટલે માણસ તમારા મારા દુઃખના ભાગીદાર થયા. એટલું નહીં તો ભાગીદાર નહીં, પણ વધારે કહું છું કે એને દુઃખ મારું તમારું લઈ લીધું.
તમને ને મને સુખી કરવા માટે, તમને ને મને આશીર્વાદ આપવા માટે, તમને ને મને ધન્ય બનાવવા માટે ઈસુ ખ્રિસ્તે એ આપણું દુઃખ લઈ લીધું. અને ઈસુ ખ્રિસ્ત પુરુષ પર આગમને એ વારા પુરવાર કર્યું છે. માત્ર ને માત્ર અનંતકાળિક જીવન પ્રાપ્ત કરી એટલું જ નહીં, પણ અહીં અને આ સમયે આ સ્થળે અનંતકાળનું જીવન મળે, ભરપૂર પણ મળે, એ માટે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તે મોકલ્યા. સમજ્યા આખું વાક્ય? માત્ર અનંતકાળ જીવન નહીં, પણ ક્યાં? હાલ જ, આ સમયે જ, આ સ્થળે હું જ્યાં છું ત્યાં, એ સ્થળે તમને અનંતકાળિક ભરપૂર જીવન, ભરપૂર સુખ, ભરપૂર આનંદ, ભરપૂર સંતોષ, ભરપૂર પણ મળે, એટલા માટે દેવ ઈસુ ખ્રિસ્તે મોકલ્યા છે. એટલા માટે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉઠાવ્યો છે. અને એટલા માટે હાથ પગે કિલ્લા મારવા વાયા છે. તમારા મારા દુઃખનો ભાગીદાર ઉપર કહું તો આપણું દુઃખ એને લઈ લીધું છે. આપણે શુદ્ધ બનાવે. અને ઈસુ ખ્રિસ્તની ધન્ય વચન સોનીને ખાણ છે. અને આજે જે ધન્યતાનો આપણે શીખીએ છીએ, સાંભળીએ છીએ, એ છે ત્રીજી ધન્યતા માંથી 5 અને 5મી કલમ. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. અને બોલો કેટલું ગજબ! ખાલી અનંતકાળ નહીં, એ તો ખરું જ, પણ સાથે તમે નમ્ર છો તો પૃથ્વી પર વતન પામશો. ઘણી બધી ઝઘડા અને ઘણી મુશ્કેલીઓ, તકલીફો સરળ થાય છે અભિમાનથી, તણીથી, અહમથી. આજે દુનિયામાં મોટા ભાગના પ્રશ્નો અભિમાનથી છે, હું પણ આથી છે. મોટા ભાગના ઝઘડા પ્રશ્નો છે કઈ તમે કોઈ પક્ષ આપો છે, કઈ કોઈનો ઉદ્ભવ થાવ અહમ છે. અને એના કારણે દુઃખ, તકલીફ, મુશ્કેલી, વિપત્તિ, માંદગી, ટેન્શન નહીં. ટેન્શન અહમ અભિમાન હોય એટલે ટેન્શન આવે ને, એટેક જાય. જો ગુસ્સો, અભિમાન એટલે ગુસ્સો કરવું પણ હોય, ઘણું બધું થઈ શકે. આખું વાતાવરણ દોડે જાય, બગડી જાય, અને આખે પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરે. અને એટલા માટે વાળાઓ અને એટલા માટે આજે બાઇબલ આપણે શીખવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાળકનું શિક્ષણ શીખવે છે કે વાળાઓ સોનાની ખાણ છે. અને આજે ત્રીજી ધન્યતામાં કહેશે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. નમ્રતા. નમ્રતા એટલે શું? નમ્રતા એટલે કોમળ, કોમળતા. સુવાળું નહીં, કોમળ, એકદમ આપણું ચહેરા કોમળ. તમારી જાત જાતનું કરીએ, ક્રીમો જાતનું લગાય. ઘણી બધી એડવર્ટાઇઝ આવે છે ને પેલી ક્રીમની ને એવી, અને પછી આ પકડ છે ને, આ કેટલું સુવાળું કોમળ. કોમળતા, મૃદુ, એકદમ સુવાળું, એકદમ સોફ્ટ, સ્ટ્રોંગ નહીં, કડક નહીં. અને એ બાબત છે નમ્રતા. નમ્રતા, નમ્રતા વિશે ઘણી બધું લખ્યું છે, ઘણા દાખલા પણ લખ્યા છે. અને આ પ્રભુ નમ્રતાનો ઉલ્લેખ કરે છે, નમ્રતાનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એવો નથી કે આપણે નિર્બળ છે, આપણે તાકાત વગરના છે, માયકાંગલા છે, એવું નહીં. નમ્રતા નિર્બળતા નહીં. નમ્રતા એટલે કાયરતા નહીં. નમ્રતા એટલે માયકાંગલું નહીં વાળા. એનો અર્થ એવો નહીં કે આપણે દુર્બળો છે, શક્તિહીનો છે. પણ વાળાઓ એવો અર્થ કરાવી નહીં. જેઓ નિર્બળ છે, માયકાંગલા છે, શક્તિ વિહોણા છે, અશક્તિમાન છે, નમ્ર ના. અને એમને આશીર્વાદ મળશે, એમને પૃથ્વી એવું નહીં. પણ નમ્રતા એ બહુ જ આખી અલગ વસ્તુ છે. પ્રભુ ઈસુના શિષ્યો નમ્ર હતા, પણ નિર્બળ નહોતા. ને પિત્તર નહીં, નમ્ર હતો, પણ તલવાર કાઢીને ચાકરનો કાન કાપી નાખે, તાકાત વાળો, ગુસ્સો હતો, મર્દાનગી હતી, કાયર નહોતો, નિર્બળ નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો નમ્ર હતા, પણ નિર્બળ નહોતા. એટલે એનો મતલબ એવો ને કે નમ્રતા એટલે નિર્બળતા, કાયરતા નહીં.
તેઓ આધીન હતા ને શિષ્યવત હતા, પણ દબાયેલા નહોતા. નમ્ર એટલે દબાયેલા કચડાયેલા એવું નહીં, શોષાયેલા રહેવું એવું નહીં, અથવા સ્વભાવથી નમ્ર ને. ઘણા નમ્ર છે, બોલી જ ના શકે ને, કહી જ ના શકે. એ નમ્રતાની વાત નથી. સ્વભાવથી નમ્રતા નહીં, સ્વભાવથી નમ્ર કોઈ શિષ્ય નહોતો. પણ ઈસુ ખ્રિસ્તના જીવન સોંપ્યા પછી ઈસુ ખ્રિસ્તને તેડ્યા માટે નમ્ર બન્યા, કંટ્રોલ કર્યો. નમ્ર નતા, બળવાન હતા, હિંમતવાન હતા. ઈસુ ખ્રિસ્તના પ્રેમને કારણે એ લોકો સહન કરે છે, નમ્ર બને છે. ગુસ્સો નથી કરતા, ગુસ્સો કરતા નહીં. મૂસાનો દાખલો લઈએ. મૂસા નમ્ર હતો, સ્વભાવથી નમ્ર હતો ના. એને તો પેલા મિસ્ત્રીને એક મારતો ફટ મિસ્ત્રીને કાપી નાખે. કેટલો ગુસ્સો હતો. શીલા ફાટી નહીં જોઈને ગુસ્સો. નમ્ર હતો. પણ યહોવાએ તેડ્યો એનું કામ કરવા માટે ઇસ્રાએલ કચ્છ 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 કરતી એની વિરુદ્ધ બળો કરતો હતો. એ નમ્ર રહેતો હતો. ખબર હતી. એટલે નમ્રતા એ સ્વભાવથી નમ્રતા, કાંઈ અર્થ નહીં. પણ તમે સ્વભાવથી તમે કેટલા બધા બળવાન હોય, પણ તમે પ્રભુના સેવક છો તો તમારે નમ્ર બનવાનું, સહન કરવાનું. એ નમ્રતા ખરી નમ્રતા છે. મારી પાસે પુષ્કળ પાવર છે, તાકાત છે, બળ છે, પણ છતાં હું નમ્ર રહું, હું સહન કરું, હું સહનશીલ હોઉં, હું એકબીજા પ્રેમ કરું, હું માફી આપું. એ ખરી નમ્રતા છે. હું જન્મજાત જેવો કાયર હોય એ નમ્રતાની વાત એ નથી લખવામાં આવી. અને એટલા માટે આપણે પછી ગમે તે તાકાત શક્તિ હોય નમ્ર. ઘણા બધા દાખલા મેં લખ્યા છે. પિત્તર નહીં, મેં બહુ પેલો સ્વભાવથી નમ્ર નહોતો. હૃદય પ્રમુખ યાજકના કાન કાપી નાખ, નખાર કર્યો, પણ તેમ છતાં સૌથી નમ્ર અને સૌથી શક્તિશાળી પ્રભુનો સેવક બન્યો. સૌથી શક્તિશાળી. પાઉલ પણ તમે જો, સંત પાઉલ, સાઉલ હતા, બદલા નતો પાવા નહીં, ખ્રિસ્તને મારી નાખતો, કાપી નાખતો. એનું જન્મ જો, સ્વભાવથી નમ્ર હતો ના. પણ દમસ્કના રસ્તે ઈસુ ખ્રિસ્ત દર્શન થયું. અને બહુ જ લાંબુ કરવા નથી માંગતો. એ બહુ ક્રૂરતાથી ભરપૂર હતો. તો ફિલિપના પત્ર વાંચજો, ગલાતીના પત્ર 5મો વાંચજો. આમ તો પરમાના ખ્રિસ્તો મારી નાખવા લીધેલા, અને કેટલા ખ્રિસ્તોને મારી નાખ્યા તેને, કેટલાને માર્યા હતા, સતાવણી કરી હતી. નમ્ર નતો. પણ નમ્ર ક્યારે બન્યા? નવો જન્મ પામ્યો ત્યારે, તારણ પામ્યો ત્યારે, ઈસુ ખ્રિસ્ત દર્શન થયું ત્યારે, નમસ્કાર ત્યારે નમ્ર બને. અને એટલા માટે ખરી નમ્રતા ત્યારે તમને મને પ્રાપ્ત થાય. નવો જન્મ પામે, તારણ પામે, ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીએ, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ, ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ માનીએ, પાડીએ, ઈસુ ખ્રિસ્તને જીવન સ્વીકારીએ, ત્યારે ખરી નમ્રતા પ્રાપ્ત થાય છે. નવો જન્મ સિવાય, તારણ સિવાય નમ્રતા નથી. અને એટલા માટે વાળા ગમે એટલા તમે તાકાત વાળા, શક્તિ વાળા હોય, ગુસ્સાળા હોય, પણ જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને મળે છે, તારણ મળે છે, નવો જન્મ તમે પામો છો, ત્યારે તમે નમ્ર બની શકો છો. અને એટલા જ માટે નિકોદેમસ પ્રભુ યોહાન 3 ના કહ્યું, તારે નવો જામ પામવો જોઈએ, તમારે નવો જન્મ પામવો જોઈએ. અને એટલા માટે વાલાઓ, આજે ખ્રિસ્તી મંડળીમાં લોકો વાતમાં ગુસ્સે થાય છે, બૂમ પરાડા પાડે છે. એનું કારણ વાલાઓ એક જ છે, તમે તારણ નથી પામ્યા. ન્યાયી ગુસ્સો, સાચો ગુસ્સો જુદી છે તારણ પામવાની. પણ વાતમાં તમે ગુસ્સે થાવ, અભિમાન કરો, હમ કરો, હું પણ બતાવો. પૈસાનો અભિમાન હોય, નોકરીનો અભિમાન, પોસ્ટનો અભિમાન, લાગવગનો ગમે, કારણ તમે તારણ નથી પામ્યા. સાચી નમ્રતા ત્યારે આ સંત પાઉલ તારણ નતો પામે, તારે બહુ જ કૃતિ નમ્ર નતો. પિત્તને ઘણા બધા પણ મૂસા ઘણા બધા તમે જો, બળતા ઝડમ દર્શન થયું પછી નમ્ર બને. ઘણા પ્રભુના સેવકો. અને એટલા માટે વાલાઓ
તારણ પામમાંથી આપણે નમ્ર બની શકીએ છીએ. એટલે નમ્રતા જોતી હોય તો પહેલું તારણ પામવું પડે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે કે તેઓ પૃથ્વીનું વતન પામશે. એટલે તારણ પામશો તમે, નમ્ર બનશો, તમને પૃથ્વીનું વતન મળશે, આશીર્વાદો મળશે. અહંકારી જીવન તો ખરું છે. ગલાતી 5:22 પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયડુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા તથા સંયમ, એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. પવિત્ર આત્માનું ફળ છે નમ્રતા. અને પવિત્ર આત્મા ત્યારે જ તમને મળે કારણ કે તમે તારણ પામો, નવું સ્વરૂપ પામો, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. અને એટલા માટે બોલાવો તારણ પામવાથી. કારણ કે નમ્ર થવાનું આપણા સ્વભાવમાં નથી. એથી ઉલટું ગર્વિશ, દમંડી થવાનો આપણો સ્વભાવ છે. અને એટલા જ માટે તમારે મારે નવો જન્મ પામવો જોઈએ. કારણ કે આપણો સ્વભાવ પાપી છે. આદમનું લોહી મળ્યું છે. શેતાન આદમને ફરમાય પાપ કરીને પાપ તમારા મારા પ્રવેશ્યું છે. આપણો નમ્ર થવાનો સ્વભાવ આપણો નથી. ત્યારે સ્વભાવ બનશે, ત્યારે નમ્ર બનીશું કે જ્યારે ઈસુ ખ્રિસ્ત આપણામાં આવશે. ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીશું, ઈસુ ખ્રિસ્તનું આપણે તારણ પામીશું. અને એટલા માટે વાલો એ આપણો સ્વભાવ તો કેવો છે? દમંડી છે, ટણી વાળો છે, ક્રોધિત છે, ગર્વિશ છે. આપણો સ્વભાવ છે. પણ ઈસુ ખ્રિસ્ત જીવનમાં આવે ત્યારે બદલી નાખે છે. સંત પાઉલનો સ્વભાવ હતો, પણ ઈસુ ખ્રિસ્ત આવ્યા ને જીવન બદલી નાખ્યો, નમ્ર થયો. અને એટલા જ માટે વાળા ફરી ફરું કહેવું છું કે તારણ સિવાય નમ્રતા નથી. આજે નથી નમ્રતા, એનું એક જ કારણ છે તારણ. અને યોહાન 3:7 કહે છે તમારે નવો જન્મ પામવો જ જોઈએ. નવો જન્મ પામો તો જ તમે નમ્ર થશો, તો જ તમને પૃથ્વી મળશે. તમને તો સોનાની ખાણ મળશે, અને સોનું તમને અમીર બનાવશે, ધનવાન બનાવશે. ઉપરની સપાટી પર ના સોચો. પેલી જે દાખલો આપી, વાર્તા કહી, ઉપર ખેડતો હતો, વાવતો હતો, ગરીબનો ગરીબ રહેતો હતો. આપણે આજે એ જ કરીએ છીએ. દેવળમાં જઈએ છીએ, પ્રાર્થના કરીએ, થોડુંક દાન આપી દઈએ છીએ, પણ નવો જન્મ નથી પામતા, ઊંડા નથી જતા, ઈસુ ખ્રિસ્તનો સ્વીકારતા. પેલો ધનવાન માણસ આવ્યો માર્ગ મેં ઘણી વાર કહ્યું છે, અને ઈસુ ખ્રિસ્ત મારે નવો જન્મ પામવા શું કરવું જોઈએ? આજ્ઞા તો પાડતો હતો, પણ કહ્યું એક વાર શબ્દ ધૂરો છું, તારો જે છે વેચીને કહેશે ગરીબ આપી દે, ઉદાસ થઈ નાખશે. આપણે દેવળોમાં જઈએ છીએ, બાઇબલ વચનો વાંચીએ, સાંભળીએ છીએ, પણ વાળો આપણે નમ્ર થી બનતા, કારણ કે આપણે તારણથી અધૂરા છે, વંચિત છે, ઉપર શોધીએ છીએ. હું દાન આપી દઉં, પ્રભુ મને પ્રેમ કર્યો. હું રવિવાર ભજન સેવા કર્યો, પ્રભુ ભજન લેવું ને. અત્યારે કોરોના વાયરસ નહીં, પરંતુ ઘણા બધા સાહેબ પ્રભુજન ક્યારે, સાહેબ પ્રભુજન. ચોક્કસ જરૂર છે, પ્રભુએ સંસ્કાર આપ્યો છે, મારી યાદગીરી સારું કરો, સંભાળન કૃત્ય છે, પાડવું જ જોઈએ. પણ પ્રભુ જ લેવાથી કે તારણ નથી મળી જતું, સ્વર્ગમાંથી જવાનું ધન્ય નથી બની જતા. તારણ પામવાથી ધન્ય બન્યા છે, નવો જન્મ પામવાથી ધન્ય બન્યા છે. અને ફાલાવાલે ફરી કલમ યોહાન 3:7 મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જ જોઈએ, એથી આશ્ચર્ય પામતા ના. ફરી કહું, નવા જન્મથી નમ્રતાનો આરંભ છે, શરૂઆત થાય છે. ઈશ્વરને જીવન સોંપો એટલે નમ્રતાનો આરંભ થશે. અને ઈશ્વરનો આશીર્વાદ જોઈએ છે તો નમ્ર બનવું જ જોઈએ. તો તમારે નવો જન્મ પામવો જ જોઈએ. નવો જન્મ ન હોય તો ઈશ્વર દ્વારા પ્રાપ્ત થતી નમ્રતા ના હોય, અને નમ્રતા ના હોય તો સાચું સુખ, ઈશ્વરના આશીર્વાદો ના હોય. પરમ સુખનું રહસ્ય શોધી જીવન આનંદ મેળવવો હોય તો નમ્રતા એ મુખ્ય ચાવી છે. જો આખી વાપી મેં વાત કરી પડે ને, નમ્રતાનો આરંભ નવા જન્મથી છે. ઈશ્વરના આશીર્વાદ જોઈએ છે તો નમ્ર બનવું જ પડે. તમારે નવો જન્મ પામવો જ જોઈએ. નવો જન્મ ન હોય તો ઈશ્વર દ્વારા પ્રાપ્ત થતી નમ્રતા તમને મળશે નહીં. અને નમ્રતા ના હોય તો સાચું સુખ, ઈશ્વરના આશીર્વાદો ન હોય. અને એટલા માટે પરમ સુખનું રહસ્ય કહેશે શોધી જીવનનો આનંદ મેળવો હોય તો નમ્રતા એ મુખ્ય ચાવી છે. આનંદ જીવન માટે, ભૌતિક આશીર્વાદ માટે,
આનંદિત જીવન જીવવા માટે પરમ સુખનો ચાવી એ નમ્રતા છે. અને નમ્રતા એ તારણથી આવે છે. નમ્રતાની શરૂઆત એ નવા જન્મથી છે, તારણ છે. એટલા માટે વાળાઓ નમ્ર બનવું જોઈએ, તારણ પામવું જોઈએ. અને નમ્રતા વિશે ઘણું બધું કહે છે, પણ આજે એક નમ્રતાનો એક ગુણ કહીશ અને પછી બંધ કરીશ અને આવતા રવિવાર પછી બીજા ગુણમાં હું તમને લઈ જઈશ. પહેલો ગુણ નમ્રતા વિશે શું? નમ્રતા શું છે? નમ્રતા કેવી રીતે આવે એ વાત કહી. તારણ પામવાથી નમ્રતાની શરૂઆત છે. અને માટે એક વ્યક્તિ તારણ પામ. સાચી નમ્રતા એ ઈસુ ખ્રિસ્તના અનુભવથી જ આવશે, તારણથી જ આવશે. બરાબર છે. અને પહેલો ગુણ નમ્રતા એટલે સૌજન્ય. હું તમને ખાસા 4-5 ગુણ કહેવાનો છું, એટલે આવતા રવિવારે બીજા કહીશ. પણ 6-5 છે એટલે એક કહીશ, 4 આવતા રવિવારે. નમ્રતા એટલે સૌજન્ય. સજ્જન અને સજ્જનતા એ ચારિત્રનો ઉમદા ગુણ. સજ્જન અને સજ્જનતા એ આપણે વ્યક્તિત્વ, આપણા કેરેક્ટર, આપણા ચારિત્રનો ઉમદા ગુણ છે. અને એ શું છે? ખ્રિસ્તી વિશ્વાસની પેદાશ છે. આજે જગતમાં જે સજ્જનતા નથી, સૌજન્ય નથી, એનું કારણ શું છે? કારણ વિશ્વાસ, ખ્રિસ્તી વિશ્વાસ. કારણ કે સજ્જનતા એ સજ્જન એ ઉમદા ગુણ છે, સારો ગુણ છે. દેશના આશીર્વાદી બને, પ્રજાના આશીર્વાદી બનાવશે. પણ એનું ઉત્પાદન એ ખ્રિસ્તી વિશ્વાસથી થાય છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ખ્રિસ્તી વિશ્વાસથી પેદાશ. આખું વાક્ય તમે સળંગ વાંચી સંભળાવો. નમ્રતા એટલે સૌજન્ય, સજ્જન અને સજ્જનતા એ ચરિત્રનો ઉમદા ગુણ ખ્રિસ્તી વિશ્વાસની પેદાશ છે. ખ્રિસ્તી વિશ્વાસની પેદાશ વાળા બાઇબલમાં જ મળશે. બીજા ધર્મ કહે છે ભાઈ 2 પલ્લવ ભેગા થઈ જાવ ને, બેલેન્સ, 2 ત્રાજવા સરખા થાય. પાપ કરો અને બીજી બાજુ પુણ્ય કરો તો તમને મોક્ષ. ના, બાઇબલ એવું નથી શીખવતો. પાપ એ પાપ. 500 પુણ્ય કરો ને 1 પાપ કરો તોય તમે જવાના ખરા. પણ સજ્જનતા એ ખ્રિસ્તી વિશ્વાસની પેદાશ છે અને જીવન ઉમદા ગુણ છે, સારામાં સારો ગુણ છે, આશીર્વાદ આપનાર ગુણ છે, સુખી બનાવનાર ગુણ છે. અને નમ્રતા છે. તમે નમ્ર છો તો તમારા સજ્જનતા છે, સૌજન્ય હશે. અને એટલા માટે વાળા એક ઉમદા ગુણ છે ને ખ્રિસ્તી વિશ્વાસની પેદાશ. હાલમાં જે જગતમાં તમે જો બરબરતા, ઝઘડા, ખૂના મરકી, તિરસ્કાર, વેજા, આ બધું કેમ? તો વાળા સજ્જનતાનો અભાવ, સૌજન્યનો અભાવ, નમ્રતાનો અભાવ. આ બધું કેમ થઈ રહ્યું છે? સજ્જનતાનો અભાવ, સજ્જન માણસનો અભાવ, નમ્રતાનો અભાવ. એટલા માટે બધા બરબરતા ને વેરઝેર ને ઝઘડા ને કડવાશ ને ઈર્ષા ને વગેરે. અને કે છે અહીંયા આગળ વાલાઓ લખ્યું છે પ્રભુ ઈસુના શબ્દો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશની અવગણના. ખ્રિસ્તી મંડળી પણ આજે સજ્જનતા નથી, સૌજન્ય નથી, નમ્રતા નથી. એનું કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશની અવગણના. અવગણના. વાંચીએ છીએ, મનન કરીએ છીએ, સાંભળીએ છીએ, ગોખીએ છીએ, મોડા કરીએ છીએ. બાઇબલ ક્વિઝ હમણાં લઈ આવે રીતના લેમ્બાઈ દ્વારા ઘણા 50 માંથી 50 માર્ક આવ્યા છે. બહુ સારી. એટલે વચન તો જાણે જ છે, વાંચે જ છે, પણ શું છે? ઈસુના ઉપદેશની અવગણના છે. અવગણના મતલબ પાડતા નથી, આધીન થતા નથી, જીવનમાં ઉતારતા નથી, પાડતા નથી, અવગણના કરી. વાંચવા ખાતર વગર સંતોષ થાય કે હું બાઇબલ વાંચું છું, હું ખ્રિસ્તી છું, માટે મારે સવારે બાઇબલ વાંચવું પડે, પ્રાર્થના કરવી પડે, પછી બહાર નીકળાય. ટ્રેડિશન, વિધિ, નિયમ કે ક્રિયા તમે જે કહો એ પણ વાંચો. પણ
પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશની અવગણના કરીએ છીએ, એટલા માટે મંડળીમાં પણ બર્બરતા છે, પક્ષાપક્ષ છે, વેર ઝેર છે, બધું જાત જાતનું ઝઘડા છે. કારણ કે સૌજન્ય નથી, સજ્જનતા નથી, નમ્રતા નથી. કારણ કે તો ખ્રિસ્તી ઉપદેશથી અને ખ્રિસ્તી વિશ્વાસથી પેદાશ છે સૌજન્ય, સજ્જનતા, નમ્રતા. તારણ પામો તો તમે નમ્ર આવશો અને એનો ભાવ છે. અને એટલા માટે અને સ્વાર્થના શિક્ષણનો અભાવ છે નહીં. પણ ખ્રિસ્તી મંડળી પાસે કહીએ તો કઈ વાત અભાવ નહીં, જગત માટે છે. કારણ ભારતમાં 1% ખ્રિસ્તી, બીજા બધા માટે અભાવ છે. માટે એમની પાસે સૌજન્ય નથી, એમની પાસે નમ્રતા નથી. પણ ખ્રિસ્તી મંડળીમાં તો બધું જ છે, પણ અવગણના છે. સુવાર્તા નથી એવું નહીં, તમારી મારી પાસે સુવાર્તા છે, શિક્ષણ છે. અને એટલા માટે આપણે શાસ્ત્ર પર વાંચો વાલાઓ, એમાં લખવામાં આવ્યું છે નહીં, ખ્રિસ્તી સજ્જનતા, સૌજન્ય, નમ્રતા વિશે ઘણું લખ્યું. યાકૂબનો પત્ર 3 અધ્યાય 13 થી 18 કલમ. જો કેટલું ગજબનું શિક્ષણ યાકૂબ આપે છે. તમારામાં જ્ઞાની તથા સમજો કોણ છે? પ્રશ્નાર્થ છે. તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. કોણ જ્ઞાની છે? હું આખું બાઇબલ મોડું એટલે મોડો એટલે જ્ઞાની. હું ગોલ્ડ મેડલિસ્ટ એટલે જ્ઞાની. હું 12માં 99% લાવ એટલે જ્ઞાની ના. અહીં કહે છે તો જ્ઞાની છે. તો જે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણી લોકોને દેખાડ. તારી વાણીમાં, તારા સ્વભાવમાં કરણી દેખાડ. તારી બોલી, ચાલી, વ્યવહાર, વર્તન, સદાચરણ, એકબીજાને મદદ કરવું, એકબીજાને સહન કરવું, સલાહ કરાવી, એકબીજાનું તેજ આપવું, ફેસ આપવું, દુઃખમાં સુખમાં ભાગ લેવો, દુઃખી હોય તો દયા થવી, અનુકંપા થવી જોઈએ. લૂંટવાની ભાવના નહીં, પાણી નાખવાની ભાવના નહીં. અને એટલા માટે બાઇબલ કે તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. તમે નમ્ર છો, ઈસુમાં તારણ પામ્યા છો, તમને બાઇબલ મળ્યું છે, વાંચ્યું છે, મોડા કરો નહીં. પણ એ જ્ઞાનથી તમે જ્ઞાની બનો અને તમારા સદાચરણ, સૌજન્ય, સજ્જનતા, સહનશીલતા, માયડુપણું, અનુકંપાથી તમારી કરણીઓ લોકોને દેખાડો. કૃત્યો કરો એવા તમે સજ્જનતાના. એ જ્ઞાની છે, એ નમ્રતા છે. નમ્રતા આવો. પણ જો એ લખ્યું, પણ જો તમારા મનમાં કડવીઓ દેખાય તથા ચર્ચા થઈ છે તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. તમે પ્રભુનું ભજન કરો છો, ઈસુ પર વિશ્વાસ કરો છો, પોતે ખ્રિસ્તી ખેવડાવો છો, સંતો ખેવડાવો છો, સેવકો ખેવડાવો છો, અને તમારા પછી કે ચર્ચા ચર્ચી, કડવી દેખાય, અભિમાન કરો છો, ગર્વ કરો છો, જૂઠું બોલો ના બોલો. પાલાઓ અહીં લખ્યું છે યાકોબ, એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ ત્યાં એક વિષય તો શેતાની જ. જો તમે અભિમાન કરો છો, તમારા બર્બરતા છે, તમે જૂઠું બોલો છો, તમે ગર્વ કરો છો, તે જ્ઞાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. એ ખ્રિસ્તી લોકોનું સ્વભાવ નથી. એ તો શેતાનનું જ્ઞાન છે, ભૂંડા લોકોનું જ્ઞાન છે. એ પ્રભુનું જ્ઞાન નથી, પ્રભુનો ઉપદેશ નથી. અને એટલા માટે વાલો પ્રભુના સેવકો છો, પ્રભુ પર વિશ્વાસ કરો છો, તો વાલો તમે નમ્ર હોવા જોઈએ, તમારી એમાં સજ્જનતા હોવી જોઈએ, સૌજન્ય હોવું જોઈએ. અને ઘણું બધું લખ્યું છે. કેમ કે જ્યાં દેખાય તથા ચર્ચા છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે. નહીં, જ્યાં દેખાય ચર્ચા ત્યાં ધાંધળ છે, ધમાલ છે, ઝઘડા છે, પ્રસંગ. અને પછી લખ્યું દરેક દુષ્કર્મ છે, ત્યાં બધા પાપ આવે, બધી બાબતો આવે. ત્યાં ચોરી થાય, ખૂણે થાય, જૂઠું બોલે, બધું થાય, ઝઘડા થાય, ધાંધળ થાય, બધું થાય. કારણ કે ઉપરનું જ્ઞાન નથી, ઈશ્વરનું જ્ઞાન નથી, એ જગતનું જ્ઞાન છે, શેતાનનું જ્ઞાન છે. અને શેતાન જૂઠું જૂઠાનો બાપ છે. અને એટલા માટે કે ઉપરનું ગામ ચર્ચા
પણ જે જ્ઞાન ઉપરથી છે પ્રથમ નિર્મળ, પછી સલાહ કરનારો, નમ્ર, સહજ સમજેવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. જે ખરું જ્ઞાન ઈશ્વરનું જ્ઞાન, જે ખરો જ્ઞાની છે એની પાસે ઈશ્વરનું જ્ઞાન છે, ઈશ્વરનું આપણ છે, ઈશ્વરનું વિવેકનો વિનય છે. માટે કે છે તો કે છે ઉપરનું જ્ઞાન તો નિર્મળ છે, બહુ ચોખ્ખું ને શુદ્ધ, સલાહ કરાવનારું છે, ઝઘડા કરાવનારું નહીં, સલાહ કરાવનારું છે, સંપ કરાવનારું છે, નમ્ર છે, સમજે એવું છે, એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજે એકબીજાને સમજી શકે એવું છે, દયાથી ભરપૂર છે ને, એનામાં દયા હોય છે, સારા ફળોથી ભરપૂર છે, પવિત્ર આત્માના ફળો, પ્રેમ, દયા, કરુણા, માયા, મમતા, સહનશીલતા, નમ્રતા, આનાથી ભરપૂર હોય છે. એકબીજાને મદદ કરીને વગેરે વગેરે, એકબીજા પર પ્રેમ કરો, પક્ષપાત નથી હોતો, તટસ્થતા હોય છે, દંભ નથી હોતો, એમાં ઢોંગ નથી હોતો. આ ઉપરનું જ્ઞાન છે, ઈશ્વરનું જ્ઞાન છે. એ સૌજન્ય છે, સજ્જનતા છે, એ નમ્રતા છે. એ નમ્રતા અને નમ્રતા તમારા હોય તો આ બધી બાબત તમારા હોવી જોઈએ, પેલી બધી બાબતો ના હોય. વળી જે સલાહ કરનારા શાંતિમાં આવે છે તેઓ ન્યાયપણું લણે છે. અને આ બધું તમે તમારા હોય તમે શાંતિમાં વાવો છો અને છેલ્લા દિવસે ન્યાયના દિવસે તમે ન્યાયપણું લડવાના છો. કારણ તમે પોતે ન્યાયી ઠરશો અને ઘણા બધા ન્યાયી ઠેરવશો તમારા જ્ઞાન. અને એટલા માટે વાલાઓ આજે પ્રભુ ઈશ્વરનું શિક્ષણ પાઠ પર ભાષણ આપણને શીખવે છે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું પતન પામશે. નમ્રતા એ કાયરતા નથી, વાળા નિર્બળતા નથી, પણ નમ્રતા એ તો વાળો પ્રભુ ખ્રિસ્ત તરફથી મળતો એક આશીર્વાદ છે, એક સદગુણ, ખ્રિસ્તી સદગુણ છે, સૌજન્ય છે, સજ્જનતા છે. નમ્રતાની શરૂઆત વાળાઓ તારણથી થાય છે. પ્રભુના શિષ્યો સ્વભાવથી નમ્ર નતા, એમનો સ્વભાવ તો બહુ જુદો હતો, ભયંકર હતો, સંત પાઉલના સભાનો મુસામ વગેરે વગેરે. પણ જેને જેને ઈસુ ખ્રિસ્ત મળ્યો, જેને જેને ઈસુ પર વિશ્વાસ કર્યો, એને નમ્રતા મળી, એનું અભિમાન કહ્યું એ કચરો થઈ ગયો, અને એનું ઉપરનું જ્ઞાન મળ્યું, અને નમ્ર બન્યો, એ સહનશીલ બન્યો, એ માયડુ બન્યો. અને એટલા માટે બોલો આપણે નમ્ર બનવાની જરૂર છે. બાળકનો ભાષણ એ સોરાની ખાંડ છે, ઉપર ઉપર ના શોધી કાઢે, ઊંડાઓ કરીએ, ખાલી બાઇબલ વાંચવાથી, ખાલી દેવળ વચાવવાથી નહીં, ખાલી પ્રાર્થના કરવાથી નહીં, પણ બાઇબલ કહે છે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વી વતન પામશે. અને વાળા આપણે નમ્ર બનીએ છીએ. નમ્રતાની શરૂઆત યેસુ ખ્રિસ્તમાં તારણ પામવાની છે. એ ખ્રિસ્તી વિશ્વાસની પેદાશ છે. બીજા જગતમાં ક્યાંય નહીં મળે. આ વિશ્વાસથી, ખ્રિસ્તી વિશ્વાસથી, પ્રભુ ખ્રિસ્તના ઉપદેશની પેદાશ છે. અને એટલા માટે આપણે તારણ પામીએ, નમ્ર બનીએ, ઈશ્વરનું જીવન સોંપીએ, નમ્ર બને, જેથી કરી ઉપરનું જ્ઞાન છે એ તમને ભરી દે, પ્રાપ્ત થાય, અને આપણે વાળા આશીર્વાદી બનીએ. જે ક્ષણે આપણે નમ્ર બનીએ છીએ, એક ક્ષણે એ સ્થળે પ્રભુ આપણને ધન્ય બનાવશે, ભરપૂર કરે છે, અનંત જીવનથી અને ભૌતિક આનંદ સુખથી ભરપૂર કરે છે, સંતોષ, સુખ, આનંદથી આપણે ભરપૂર કરે છે. આજે દુઃખી છે, મુશ્કેલ વિપત્તિ છે, એનું કારણ છે કે આપણી પાસે નમ્રતા, અને નમ્રતાની શરૂઆત એ તારણથી થાય છે. એટલે આપણે તારણ પામવાની જરૂર છે. પ્રભુ આજે સમજવા તમને કૃપા આપે, આપણે બધા તારણ પામીએ, નમ્ર થઈએ, નમ્ર થઈએ, પ્રભુને મહિમા આપીએ, આપણે આશીર્વાદી બને. આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવંત કૃપાળુ પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ. આજે તમારા પવિત્ર વચનોનો પ્રકાશ તમારા પર પાડ્યો, તમે ખુલ્લા કર્યા, અને તો પ્રભુ પાર્ટના ભાષણની તમારી ઉપદેશની ધન્યતા છે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વી વતન પામશે. અને નમ્રતા વિશે અમે ઘણું બધું શીખ્યા, સાંભળ્યું, પણ આજે મેં જોયું સંબંધોને કેટલા બધો જ્ઞાનતા છે.
કેટલા બધા લોકો અભિમાની છે, કેટલા બધા લોકો વેર ઝેર છે, કેટલા બધા લોકો પણ ઊંસા તુસીમાં ઝઘડા ટંટામાં છે. અને એક જ કારણ કે લોકો પાસે સૌજન્ય નથી, સજ્જનતા નથી, નમ્રતા નથી, સંસિત. અને એનું ઉદ્ભવ સ્થાન, એનું પ્રાપ્તિ સ્થાન, એની શરૂઆત તો પ્રભુ કૃષ્ણ જીવન સોંપવાથી છે, પ્રભુ કૃષ્ણ વિશ્વાસ કરવાથી, તારણ પામવાથી છે. ત્યારે પ્રભુ અમારા મજણ મળતા હતા. આજે ફરીને કર અમે મારા જીવન ઈસુને સોંપીએ, તારણ પામીએ અને અમે નમ્રતા પહેરી દઈએ, નમ્ર બનીએ, સૌજન્ય બનીએ, સજ્જન બનીએ, કે જેથી કરીને અમે પૃથ્વીનું વતન પામીએ, અનંતકાળી જીવન પામીએ અને લોકોને અમે ન્યાય ઠેરવી શકીએ અને અમે પણ ન્યાય પણ લડીએ, શાંતિ લડીએ. અને માટે પવિત્ર આત્માનું સામર્થ્ય પૂરી પાડો. આ વચન અમે સાંભળ્યા છે, વચન જીવન ઉતારીએ, સ્વીકારીએ અને વચનો પાડીએ અને અમારી કરણીઓ દ્વારા લોકોને દેખાડીએ. એને માટે અમારી સહાય ને મદદ કરો. આજે કોઈ સંદેશ આપણે સર્વને તમે આશીર્વાદ કરો, અમારી મંડળીને આશીર્વાદ કરો અને પ્રભુ તમે અમને ભૌતિક અને આત્મિક આશીર્વાદ કરો. કૃપા માંગતા અમે બધા તમારા હાથોમાં સોંપાય છે. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માંગીએ છીએ પિતા, તમે સાંભળો, તમે સ્વીકાર કરો. આમીન. આકાશમાં નારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારું આજ અમને આપો, જેમ અમે અમારા માફ કર્યા છે તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમીન. દેવની સર્વ સમસ્ત શક્તિની શાંતિ ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયની મની સંભાળ રાખો. આપણા તારનાર પુરુષ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દિવ્ય પ્રેમ, પવિત્ર આત્માની સંગ, શાંતિ, હાજરીના આશીર્વાદ આપણ સર્વ સતના સર્વ લોકોની સાથે, મંડળી સાથે, સાંભળનાર એક એક વ્યક્તિ સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમીન. આમીન. ઓકે, થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રભુ બહુ આશીર્વાદ આપે. થેન્ક યુ.